તો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાનના આપઘાતના કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસે મૃતકની પૂર્વ પત્ની શીતલ રાઠોડ અને તેના વિધર્મી પ્રેમી મોહસિન મેમણની ધરપકડ કરી છે। બંને આરોપીઓને નવસારીની એક હોટેલમાંથી પકડવામાં આવ્યા છે। મૃતક યુવાનને તેની પૂર્વ પત્ની અને તેના પ્રેમી તરફથી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। આ અંગેની વિગતો મૃતકે આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં જણાવી હતી। આ ઉપરાંત યુવાને લખેલી સુસાઇડ નોટમાં પણ શીતલ અને મોહસિનના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો। પોલીસે આ કેસમાં બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। બીજા દિવસે અમે એની બધી અંત્યક્રિયા પતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઇડ નોટ મળી। એ જોતાં અમને ખબર પડી કે એની પૂર્વ પત્ની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો, જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી। શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું લખાયું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં આપઘાતની આ ઘટના સામે આવી છે અને આ સાથે જ સુસાઇડ નોટ પરથી અન્ય ખુલાસા પણ થયા છે। શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે અને ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલા જે વેપારી જે છે જયદીપસિંહ સટોડિયા, તેને ગત 4 મેના રોજ જે ખુલ્લી પ્લોટ છે ત્યાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો અને આપઘાત પહેલા તેને એક વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં તેની પૂર્વ પત્ની અને તેના 5 મિત્રો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને આરોપ લગાવાયા હતા, સાથે સુસાઇડ નોટ પણ લખી હતી। હવે આ સમગ્ર બાબત એવી છે કે જયારે આ જયદીપ સટોડિયા છે અને તેને શીતલ રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને 2 કે 3 મહિનામાં જ તેના છૂટાછેડા પણ થઈ ગયા હતા। ત્યારબાદ શીતલ રાઠોડ અને તેના આ મિત્ર અને તેનો જે પૂર્વ અને તેનો આ જે વિધર્મી જે પ્રેમી જે છે તેને આને વારંવાર હેરાન પરેશાન કરતા હતા, તેને બોલાવીને ઘણીવાર તો માર પણ માર્યો હોવાના પરિવારના આક્ષેપ છે અને આખરે તે કંટાળીને આ ઝેરી દવા પીને તેને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। જે રીતે તેને ચોંકાવનારી વિગત જે છે તે વિડીયોમાં આપી છે અને સુસાઇડ નોટમાં આપી છે, જે પોલીસે પણ કબજે કરી છે અને પોલીસે તેને આધારે કુલ 5 સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી જે મુખ્ય 2 આરોપી જે છે તેની જે પૂર્વ પત્ની શીતલ રાઠોડ અને તેનો જે વિધર્મી પ્રેમી જે છે મોહસિન મેમણ, તેને નવસારીની હોટલમાંથી ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર ધ્રુવ, માહિતી આપવા બદલ।